સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લુણાવાડામાં જનસેવા કેન્દ્રમાં જગ્યાના અભાવે અરજદારો અને સ્ટાફ બંને હેરાન। લુણાવાડા ખાતે આવેલા જનસેવા કેન્દ્રને સરકારના હસ્તક આવેલી ઈટીવીટી નકલો તેમજ જાતિના દાખલાઓની કચેરી જ એક જ હોવાથી આમ જનતાને અને બેરોજગાર યુવાનોને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં ગુજરાત સરકાર તરફથી વિવિધ પ્રકારની ખાતાઓની જાહેરાત કરવામાં આવે છે, તો અનેક ઘણા યુવાનોને આ ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે ઓબીસી જાતિના દાખલાઓની જરૂરત પડતી હોય છે। તેથી વહીવટી માળખું બદલીને જનસેવા કેન્દ્રને બીજી જગ્યાએ ચાલુ કરવા માટે આમ જનતા તેમજ યુવાનોની તીવ્ર માંગ જોવા મળી। મામલતદાર અને સ્ટાફગણ પણ એક જ બેલીમાં જોડે જોડે ટેબલો આવેલા છે, જેથી આમ જ જનતાને અનેક પ્રકારના પ્રશ્નોનો સામનો કરીને તેમના કામકાજના ટેબલ સુધી પહોંચી શકે, આ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। હવે સરકારી તંત્ર આ ઓફિસને ફેરફાર કરશે તે હાલ ચર્ચાનો વિષય જોવા મળે છે। અહેવાલ દિલીપ ચૌધરી, મહીસાગર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।